ગુજરાત રાજ્યના સરહદી જિલ્લાઓમાંથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અનેક પેંતરા રચીને પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે પ્રયાસો નિષ્ફળ જતા હોય છે। ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદે પોલીસને વિદેશી દારૂ બાબતે વધુ એક સફળતા મળવા પામી હોવાનું સામે આવ્યું છે। હાલ 31 ડિસેમ્બર નજીક છે, ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે। તો સરહદી વિસ્તારો અને ચેકપોસ્ટ પર પ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ કરાયું છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન ટ્રકોની શામળાજી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી રહી હતી। તે દરમિયાન એક ટ્રકમાંથી 13.22 લાખની કિંમતની 4200 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી અને સાથે એક આરોપીની પણ શામળાજા પોલીસે અટકાયત કરી હતી। તો આ સમગ્ર જાણકારી અનુસાર શામળાજી પોલીસ દ્વારા અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન એક ટ્રકની તપાસ દરમિયાન ફર્નિચર સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરાતા ટ્રકમાંથી 13.22 લાખનો 4200 નંગ દારૂ વિદેશી બોટલની દારૂની મળી આવી હતી, જેને લઈ પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આરોપી દ્વારા આ સમગ્ર દારૂ હરિયાણાથી મુંબઈ ભિવંડી લઈ જવાતો હોવાનું રટણ કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે શામળાજી બોર્ડરથી છેલ્લા 24 કલાકમાં સતત આ ત્રીજી ટક વિદેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।